આજથી 20 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ4ના જે પેપર હતા એ BCA સેમ4ના પેપર લીક થયા હતા. તેને લઈને અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટી તંત્ર છે અને જે પ્રશાસન તંત્ર છે એને તમામ આધાર પુરાવા આપ્યા હતા. ક્યાં વોટ્સઅપ ગ્રુપમાંથી આ પેપર વાયરલ કરવામાં આવ્યા, ક્યારે વાયરલ કરવામાં આવ્યા અને કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યા, એ તમામ પ્રકારની માહિતી અમે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટી તંત્ર એની સાથે સાથે જે પરીક્ષા નિયામક છે અને એની સાથે સાથે જે VC છે એ VCને પણ અમે તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા. પરંતુ જોવા જઈએ તો આજ દિન સુધી અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવાના ક્યાંક ને ક્યાંક કારસ્તાનો અમને લાગી રહ્યા છે. અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી, કોની ઉપર એક્શન લેવામાં આવ્યા, આજે તમામ બાબતની વિગત લેવા માટે આજે અમે VCને મુલાકાતનો સમય માંગ્યો છે. અને આજે અમે VCને મુલાકાત લઈ કેટલાક એક્શન લેવામાં આવ્યા છે, કેટલા એક્શન લેવામાં નથી આવ્યા, કોને છાવરવામાં આવી રહ્યા છે એ પણ અમે આજે તપાસ કરવા માટે આવ્યા છીએ. જો આવનાર દિવસોમાં આની ઉપર તટસ્થ અને ચોક્કસ કાર્યવાહી જો નહીં થાય તો ચોક્કસપણે અમે કહીએ છીએ કે આવનાર દિવસોમાં અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ ઘેરાવો કરીશું, પરીક્ષા નિયામકનો જે છે એમનો પણ ઘેરાવો કરીશું અને VCના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે એનો ઘરનો ઘેરાવો કરીશું. કેમ કે વિદ્યાર્થીઓના ભવિષ્યના ગંભીર સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. અવારનવાર છાસવારે વિદ્યાર્થીઓના જે પરીક્ષાના પ્રશ્નપત્રો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ ફૂટી રહ્યા છે અને આના કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વાર આવી રહ્યો છે. ખાસ કરીને આજથી 20 દિવસ પહેલાં અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે તે જગ્યાએ પેપરો લીક થયા BCA સેમ4ના, તો તેમાં તમામ આધાર પુરાવામાં આપેલા હતા. જે જગ્યાએ જેના દ્વારા પેપર લીક કરવામાં આવ્યા એના વોટ્સઅપ નંબરથી લઈ, વોટ્સઅપ ગ્રુપથી લઈ અને કેટલા વાગે તો કે ભાઈ પરીક્ષાનો સમયગાળો હતો એનાથી 1.5 કલાક અગાઉ એ વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ વાયરલ હતા. હવે અહીંયા જે કેસ બતાવવામાં આવ્યો છે એ ચીટિંગનો કેસ બતાવવામાં આવ્યો છે, એટલે પેપર લીકનો કેસ બતાવતા નથી. હવે ખાસ કરીને પેપર લીક અને ચીટિંગ એમાં હાથી ઘોડાનો ફરક છે. અને અત્યારે જે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ ચીટિંગની વાત કરે. ચીટિંગ એને કહેવાય કે એક ક્લાસરૂમમાં 2 વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે હોય એ આજુબાજુમાંથી ક્યાંક ચોરી કરીને લખતા હોય, ક્યાંક એવું હોય કે ભાઈ કોઈ ચબરખીમાંથી કોઈ પ્રકારના પ્રશ્નોનો જવાબ લખતા હોય, એને ચીટિંગ કહી શકાય. એટલે આને ચીટિંગમાં ખપાવવામાં આવી રહ્યું છે, ત્યાં અમારો સખતપણે વાંધો છે. એટલે અમે કહીએ છીએ કે જો આની ઉપર કડક એક્શન લેવામાં નહીં આવે, આજે અમે ઉઘરાણી કરો એટલા માટે જ આવ્યા છીએ કે અમે તમામ પ્રકારના આધાર પુરાવા આપીએ છીએ, છતાં પણ કોઈને ને કોઈને બચાવવા માટે આ લોકો જે છે એ આવા કાવાદાઓ રચી રહ્યા છે. એટલે આજે અમે VCને મળવાના છે અને VC પાસે અમે ઉઘરાણી કરવાના છીએ.